હેલો એવરીવન, આજે તો મેં મારી અંદરના કલાકારને જગાડ્યો અને બેસી ગઈ હતી હું કલાકારી કરવા માટે. અને મેં અત્યારે લખ્યું છે દિવ્યા. હા, તમે વિચારતા હશો કે મારું નામ તો પલક છે, તો હું દિવ્યા શું કામ લખું છું અને એના સાટું મેં આવડો કરિયાવર શું કામ પાથર્યો છે આટલું દિવ્યા લખવા માટે. તો એ મેં દિવ્યા શું કામ લખ્યું છે એ તમને આગળ ખબર પડશે. અને દિવ્યાનો ફાઇનલ લુક આ હતો અને મેં અલગ અલગ ફોન્ટમાં ટ્રાય કરી, પણ મને ફાઇનલી આ જ ગઈ. હું તમે આવી રીતના દિવ્યા લખ્યું અને પછી અમે નીકળી ગયા હતા શૂટ પર જવા માટે અને મમ્મુ ચલાવતા હતા ગાડી. મારી સાથે છે પલ્લુ, જલુ અને જીયા. પલ્લુ ને જલુ ને તો તમે મારા ભેગી ઘણા વિડીયોઝમાં જોઈ જ હશે, મારા મૂવીના વ્લોગમાં પણ એ હતી અને મારી સાથે મૂવીમાં પણ છે, એટલે એની સાથે તો ફેમિલી જેવું થઈ ગયું છે. ઘણા ટાઈમથી અમે એક હારે છીએ અને હવે જીયા પણ અમારી સાથે આવી ગઈ છે એના ગેટઅપમાં. અને હું ત્યાં જઈને રેડી થઈને મારો એક જ રૂલ છે કે ચાહે કુછ ભી હો જાય, ખાના પીના નહીં રૂકના ચાહીએ, પહેલે પેટ પૂજા ફિર હી કામ દૂજા. એ તો હવે તમને ખબર પડી જ ગઈ હશે. એન્ડ ફાઇનલી અમારું શૂટ થઈ ગયું હતું સ્ટાર્ટ. અને મેં તમને કીધું હતું ને કે હું દિવ્યા શું કામ લખું છું આગળ કહીશ, તો મેં દિવ્યા જેકેટમાં લગાડવા માટે લખ્યું હતું, કેમ કે આ મૂવીમાં મારું નામ છે દિવ્યા. અને મને કમેન્ટ કરીને કહેજો જો તમારામાંથી કોઈનું નામ દિવ્યા હોય અને વિડીયો જોતા હોય તો. અને આ હતો આજનો મારો ફાઇનલ લુક. અને પછી બ્રેક આવી એટલે મેં થોડાક ફોટોઝ ક્લિક કરાવી લીધા, કેમ કે આટલી મસ્ત લાગતી હતી તો ફોટોઝ ક્લિક કરાવવાના બનતા હે યાર. એમને મેં એટલા કરાવું છું તો આવી મસ્ત લાગતી તો કરાવવું જ ઓબ્વિયસલી. અને પછી અમને કોરિયોગ્રાફર સર સમજાવતા હતા ડાન્સના સ્ટેપ્સ, કે અમારે કયો ડાન્સ કરવાનો છે. અને કાનોય આવ્યો હતો આજ તો શૂટમાં, અને કાનો એની અલગ જ દુનિયામાં હતો. એ અલગ લેવલ કા બંધાય ભાઈ. આજ તો કાનાની ખુશીનો લેવલ તો અલગ જ હતો. બ્રેક થઈ ગઈ હતી પૂરી ને વળી પાછું અમારું શૂટ સ્ટાર્ટ થઈ ગયું. અને આ એક સીન અમે કેટલી વાર કર્યો કે એકવાર બધે ક્રાઉડની સાથે, પછી અમારા બેનું જ સોલો હતું તો ત્યારે બીજી વાર તો કર્યો ને. જ્યારે આ સીન કરતી હતી ત્યારે મને ખબર પડી કે ઓ બ્લોઅરથી મારા વાળ ઉડાડવાના હતા ને, એ તો ઉડા જ નહીં ને કેમેરા રોલ નતો થયો. તો ભરતભાઈ એમને મારા હાથની આટલી વાર માર ખાઈ લીધી, 2-3 વાર માર ખાધી. આવી નાની નાની વસ્તુ તો શૂટમાં ચાલતી જ હોય, ઘણી બધી હોય, પણ ફોગેટ ઇટ. અને પછી મેં મારે એકલે સોલો શોટ્સ આપવાના હતા એ આપ્યા, કે તમને આમ સ્ક્રીનમાં દેખાતું હોય ને કોક એક જ હીરો કે હિરોઈન હોય એ આવી રીતના શૂટ થાય. ને પછી અમે ચેક કરીએ કે એ સીન કેવો આવ્યો છે, તો આવો આવ્યો છે એ સીન. અને એ તો બધાય સીન ચેક કરીએ, હજી આગળ એ તમને બતાવીશ. અને અત્યારે મને કંઈક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એક્સપ્લેન કરતા હતા, મને જ નહીં બધાયને. અને આ જલુ કાનાની જેમ એની દુનિયામાં જ છે. જો જલુ શું કરે છે ને મને ખબર જ નહીં. મને એમ કે મારો વિડીયો કે ફોટોશૂટ થાય છે તો હું અહીંયા પોઝ આપું છું ને બેકગ્રાઉન્ડમાં તમારે કોઈ આવું છે જે સિરિયસ સિચ્યુએશનમાં આવું કરે. ને બ્રેકમાં હું ને મમ્મુ ગોસિપ કરતા હતા ને કોકે રેકોર્ડ કરી લીધું તો મેં મસ્ત પોઝ આપી દીધો. મને એમ થયું કે ફોટો ક્લિક કરે છે. અને મેં ને મમ્મુએ કઈ રીતે મસ્તી ને ડાન્સ કરતા હતા અમે. અને વળી પાછી મને ભૂખ લાગી ગઈ હતી તો મેં ઘરેથી જમવાનું મંગાવ્યું હતું, ઈ ખાધું. એવું એકવાર નહીં કેટલી વાર કર્યું કે લોકો શું કરે આમ વિડીયો ચાલુ જોવે તો કંઈક સારા પોઝ આપે કે ફેસ કરે કંઈક સારું. અને આ ગાંડી તો ગાંડાવેડા જ કરતી હતી. અને પછી અમે એક વાત માટે એવા હૈસા ને એક સીન હતો અમારે, એટલો કોમેડી બાપરે, તો માંડ કર્યો. અમારે શૂટ આમ જ ચાલતું હસી મજાક સાથે. અને આજે શૂટનો લાસ્ટ ડે હતો ને શૂટ ક્યારે ચાલુ થયું ને ક્યારે પૂરું થયું ને કાંઈ ખબર ના પડી. ને પછી બધાને એટલી યાદ આવે ને, આટલા ટાઈમથી હારે હોય ને પછી બહુ યાદ આવે બધાની. અને હમણાં જ મેં કીધું ને કે અમે એકવાર શૂટિંગ થઈ જાય અને પછી ચેક કરીએ કે એ સીન કેવો આવ્યો છે, તો એમાંથી એક સીન આ પણ છે જેમાં અમે જોઈ છીએ કે એ સીન કેવો આવ્યો. એમ જ થાય જ્યારે શૂટ ઉપર હોય ને ત્યારે એમ થાય કે યાર બ્રેક ક્યારે મળશે, ને પછી પૂરું થઈ જાય ને ત્યારે એમ થાય કે વળી પાછું જવું છે. પણ પેલું કહે ને તો સો મસ્ટ ગો ઓન. તો આવી રીતે ચાલતી હોય અમારી લાઈફ. તો શૂટ ફાઇનલી થઈ ગયું હતું કમ્પ્લીટ. અને મેં ડાયરેક્ટર સરને ને બધાને બાય બાય કરી દીધું ને નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને આજનો દિવસ તો મારો બહુ જ મસ્ત ગયો, મોસ્ટ મેમરેબલ ડે. ને હવે રાહ છે તો મૂવી રિલીઝ થવાની, તો એ જ્યારે રિલીઝ થશે એ ડેટ તો હું તમને કહી જ દઈશ. આજનો લાસ્ટ ડે ઓફ શૂટ એટલો મસ્ત ને જોરદાર ગયો ને કે આટલા દિવસથી હું થાકી હતી ને બ્રાઇડલ બની હતી, પછી ટેનિંગ થઈ હતી ને એ બધું ભૂલાઈ ગયું. ને પેલું કે ને અંત ભલા તો સબ ભલા. અને આ કઈ સહેલું પણ નથી ને કે ઓહો હિરોઈનના રોલમાં લીધી હોય તો મજા કરીશ ના, એવું કાંઈ ના હોય, હાર્ડવર્ક એ હોય. ત્યાંથી ઘરે આવીને આજે અમારે ડિનરમાં હતું 3 મિની પંજાબી થાલી. તો આ હતો આજનો મારો લાસ્ટ ડે ઓફ શૂટનો લોંગ વિડીયો. જો તમારે શોર્ટ વિડીયો જોવો હોય તો એ મારા ઇન્સ્ટા અકાઉન્ટમાં અને યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી દીધો છે, તો જરૂરથી જોજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય, સી ઇન ધ નેક્સ્ટ વિડીયો.